વર્ષ 2022માં રાજ્યમાં પહેલીવાર આમ આદમી પાર્ટીને 5 બેઠકો મળી હતી. 5 બેઠકો વિધાનસભામાં મળી, 5 ધારાસભ્યો બન્યા. પણ ગણતરીના મહિનાઓમાં જ આમ આદમી પાર્ટીમાંથી વિસાવદરના ધારાસભ્યનો મોહભંગ થયો, એને રાજીનામું આપ્યું. તાજેતરમાં ચૂંટણી થઈ, ગોપાલ ઇટાલિયા જીત્યા. ફરી એકવાર રાજ વિધાનસભાની અંદર 5 બેઠક આમ આદમી પાર્ટીની થઈ ગઈ. પણ આ તમામની વચ્ચે આજે સમાચાર આવ્યા, જે 5 પૈકીના એક છે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા. ઉમેશભાઈને આમ આદમી પાર્ટીએ વિધાનસભામાં પક્ષના દંડક બનાવ્યા હતા. તેમને આજે પત્રકાર પરિષદ કરીને કહ્યું છે કે હું આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી રાજીનામું આપું છું. એમને એ પણ આરોપ લગાવ્યો છે કે ગોપાલ ઇટાલિયા પાટીદાર હોવાના કારણે આમ આદમી પાર્ટીએ જબરજસ્ત પ્રચાર એના માટે વિસાવદરમાં કર્યો. જ્યારે કડીની અંદર દલિત સમાજના ઉમેદવાર હતા, એસી રિઝર્વ બેઠક હતી, તો એના માટે આમ આદમી પાર્ટીએ પ્રચાર કર્યો નહીં. એમને પોતાના પક્ષ માટે એટલે કે આમ આદમી પાર્ટી માટે આરોપ લગાવ્યો છે. બીજેપી અને કોંગ્રેસની જેમ આમ આદમી પાર્ટી પણ દલિત અને ઓબીસીના હકની રાજનીતિ નથી કરતી, હિતની રાજનીતિ નથી કરતી. એટલે હું રાજીનામું આપું છું આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓ પરથી, એમ કહીને તેમને રાજીનામું આપ્યું. દર વખતે બધા કહેતા હોય એમને પણ કહ્યું કે સમર્થકોને, મતદાતાઓને પૂછી ધારાસભ્ય પદ પરથી રાજીનામું આપવું કે નહીં આપવું એ નક્કી કરીશ, આવું એમને પણ કહ્યું. પણ આ નવા પ્રકારની રાજનીતિ છે. અત્યાર સુધી હતું રાજીનામું આપ્યું, બીજેપીમાં જોડાયા, પેટા ચૂંટણી આવી, જીતીને ફરીથી વિધાનસભામાં આવ્યા. આ વખતે થોડુંક બદલાયું, કારણ કે વિસાવદરમાં એવું થઈ ન શક્યું. એટલે આ વખતે બની શકે કે આ મોહભંગનું કારણ આ પરિણામ પણ હોય. ખેર, આ તમામની વચ્ચે આમ આદમી પાર્ટીએ પણ બોટાદના આ ધારાસભ્યને પક્ષમાંથી 5 વર્ષ માટે દૂર કર્યા છે. જેવું આ રાજીનામાની પત્રકાર પરિષદ પૂરી થઈ, ઈસુદાન ગઢવી કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, એમને કહ્યું કે અમે પક્ષમાંથી એમને દૂર કરીએ છીએ. એનો મતલબ 182ની અખંડિત વિધાનસભા બની ગઈ. એની અંદરથી 5ની જગ્યાએ 4 ધારાસભ્યો આમ આદમી પાર્ટીના, 1 ધારાસભ્ય આ જે હતા એ આ બાજુ એટલે અપક્ષમાં ગણાશે, એટલે 4 ધારાસભ્યો જ રહેશે. જે હોય, રાજનીતિ ઘણી કઠિન છે. એ ઈસુદાનભાઈ લડતા હોય, ભાજપના નેતા લડતા હોય, કોંગ્રેસના રાજનેતા કરતા હોય કે પછી અન્ય કોઈ, બધા આપણને શું સમજે છે બહુ જાજુ કહેવું નથી. રાજીનામું આપ્યું એમને પક્ષમાંથી, એક એમને ઉપકાર કર્યો કે ધારાસભ્ય પદ તરીકે રાજીનામું ના આપવું પડ્યું. બાકી મારા બોટાદની જનતાએ ફરીથી પાછું 6 મહિનામાં લાઈનો લગાડવી પડતી.